આવ્યા વૃંદાવનમાં રાસ ચોતરાની ઉપર, અને જ્યાં રાસ ચોતરા ઉપર આવ્યા, ઠાકોરજી કહે ચલો રાધાજી આપણે રાસ રમવાનો પ્રારંભ કરીએ. રાધાજી કે ના પ્રભુ, આજે મારા મનમાં એક બીજો મનોરથ છે. બોલે શું? પ્રભુ આપણે રાસ તો રોજ કરીએ છીએ, પણ આજે મારી ઈચ્છા છે કે આ રાસ ચોતરામાં આપણે રાસ નથી કરવું, પણ છુપા છુપીનો ખેલ ખેલવો છે. છુપા છુપી એટલે જાણો છો શું કહેવાય? હાઈડ એન્ડ સીક. હા બરાબર છે, છુપા છુપી એટલે હાઈડ એન્ડ સીક. પ્રભુ મારે તો છુપા છુપીનો ખેલ ખેલવો છે. ભગવાન કહેવા લાગ્યા, અરે રાધાજી, છુપા છુપીનો ખેલ ખેલવો હોય તો જંગલમાં જઈએ કે જ્યાં સંતાવાની જગ્યા. આ તો ખાલી ચોતરો છે, અને ચોતરામાં સંતાવા માંગીએ તો સંતાવું ક્યાં? રાધાજી કે પ્રભુ એ આપ જાણો, પણ મારે તો છુપા છુપીનો ખેલ ખેલવો છે, અને એ પણ આ ચોતરા ઉપર. ભગવાન કહે પણ છુપા છુપી માટે સંતાવવું તો જોઈએ, પણ સંતાઈ ક્યાં? બોલે આપ જાણો. પ્રભુ કે ઠીક છે, તમારી ઈચ્છા છે તો સંતા કુકડી રમીએ, અહીંયા છુપા છુપી રમીએ, પણ બતાવો એના માટે નિયમ શું? રાધાજી કે મારા 3 નિયમ છે. બોલે શું? સૌથી પહેલો નિયમ એ કે સંતાવા માટે કોઈ આ ચોતરાની બહાર જવાનું નહીં. ભગવાન કે તો સંતાઈએ ક્યાં? બોલે આપ જાણો. બીજો રૂલ એ કે એકે સંતાવાની જે ટ્રીક અજમાવી હોય એ ટ્રીક કોઈ બીજા યુઝ નહીં કરવાની. ભગવાન કે ઠીક છે. અને ત્રીજી શરત એ કે જે પણ સંતાયું હોય પહેલી વારમાં ઓળખી લેવાનું કે પ્રભુ આપ છો. પ્રભુ કે ઠીક છે. હવે કેવી રીતે સંતાઈએ? રાધાજી કે પ્રભુ સૌથી પહેલા આપ સંતાવો. હવે પ્રભુને સંતાવવાની વારી હતી. સખાઓ કહે પ્રભુ સંતાવવા માટે જઈએ ક્યાં? આ ચોતરોમાં સંતાવે કેવી રીતે? પ્રભુ કે ચિંતા ન કરો, મારી પાસે યુક્તિ છે. ભગવાને રાધાજીને કહ્યું કે રાધાજી આપ અને બધી સખીઓ 1 મિનિટ માટે આંખો બંધ કરો. અને જ્યાં ભગવાનને કહ્યું અને રાધાજી અને સખીઓએ એક ક્ષણ માટે આંખો બંધ કરી, અને જેવી આંખો બંધ કરી પ્રભુએ શું યુક્તિ કરી કે જેટલા પણ પ્રભુના હજારો સખાઓ હતા એ દરેક સખાનું સ્વરૂપ ભગવાને બિલકુલ પોતાના જેવું કરી દીધું. જેટલા હજારો સખા ઉભા છે બરાબર પ્રભુ જેવું સ્વરૂપ, એવું જ પિતાંબર, એવી જ હાથમાં બાંસુરી, એવો જ મોર મુગટ, હૂબહૂ સ્વરૂપ. અને જ્યાં રાધાજી અને સખીઓએ આંખો ખોલી અને આટલા બધા પ્રભુને જોઈને એમને ચક્કર આવી ગયા કે જ્યાં એક શ્યામ સુંદરને બરાબર ઓળખી શક્યા નથી, તો આટલા બધાને કેવી રીતે ઓળખીએ? અને રાધાજી આપે પોતે જ શરત મૂકી દીધી છે કે પહેલી વારમાં ઓળખી લેવાનું, અને ઓળખી ન શક્યા તો બહુ બેઇજ્જતી થશે. હવે ઓળખી કેવી રીતે પ્રભુને? એવું કરો રાધાજી આપણે હાર માની લઈએ. રાધાજી કે ના, હું હાર નહીં માનું. તો બોલે કઈ રીતે ઓળખશો? એક સરખું સ્વરૂપ, એક સરખું પિતાંબર, એક સરખી મુરલી, એક સરખું મોર મુકુટ, પ્રભુને જાણી કેવી રીતે, ઓળખી કેવી રીતે? રાધાજી કે એક ઉપાય છે કે જેટલા પણ હજારો શ્યામ સુંદર હતા દરેકને રાધાજી કહે એવું કરો, તમે બધા એક લાઈનમાં ઉભા થઈ જાઓ. અને બધા પ્રભુના સ્વરૂપો એક લાઈનમાં ઉભા થઈ ગયા. અને રાધાજી ચાલતા ચાલતા પહેલા સ્વરૂપ પાસે આવ્યા અને કહે જરા પ્રભુ હસીને બતાવો. એ પ્રભુ હસ્યા. બીજા પાસે ગયા, જરા હસીને બતાવો. એ પણ હસ્યા. ત્રીજા પાસે ગયા, જરા હસીને બતાવો. એ પણ હસ્યા. એમ કરતા કરતા 11મા સ્વરૂપ પાસે આવ્યા, અને જ્યાં કહ્યું હસીને બતાવો, ને જ્યાં એ સ્વરૂપ હસ્યા અને રાધાજી મૂર્છિત થઈને ઢળી પડ્યા કે શ્યામ સુંદર બહાર આવી જાઓ. અને બધાને આશ્ચર્ય, બધા દંગ થઈ ગયા કે રાધાજી આપને ખબર કેવી રીતે પડે કે આ જ પ્રભુ છે? જેવું સ્વરૂપ પ્રભુ કહે મારું, એવું સ્વરૂપ આમનું. જેવું પિતાંબર મેં પહેર્યું બરાબર એવું, જેવું મોર મુકુટ મારું એવું જ આવું. તો આપને ખબર કેવી રીતે પડી કે આ હું છું? રાધાજી કહે પ્રભુ એમાં શું થઈ ગયું? એમાં કઈ મોટી વાત? ના બતાવો, આપને કઈ રીતે ખબર પડી? રાધાજી કહે અરે શ્યામ સુંદર, આપના જેવું પિતાંબર કોઈ પહેરી શકે, આપના જેવું મોર મુકુટ કોઈ પહેરી શકે, આપના જેવી બાંસુરી કોઈ હાથમાં લઈ શકે, પણ હે શ્યામ સુંદર, આપના જેવું ત્રિભુવન મોહન હાસ્ય કોઈ ક્યાંથી લાવી શકે? એ તો ખાલી આપનું જ છે કે જ્યારે આપ હસો અને અમારા હૃદયનું મોર નાચવા લાગે, અમે મૂર્છિત થઈને ઢળી પડીએ. અને હવે વારો હતો રાધાજીને સંતાવો. પ્રભુનું હાસ્ય મનોહર છે, અને હાસ્યને કારણે પ્રભુ પકડાઈ તો ગયા. હવે પ્રભુ કહેવા લાગે રાધાજી હવે આપ સંતાવો. બધી સખીઓ કહેવા લાગી અરે રાધે રાની, આપે પોતે શરત મૂકી અને કહ્યું કે એક જે ટ્રીક અજમાવી હોય એ બીજાએ કરવાની નહીં. તો પછી હવે સંતાઈશું કઈ રીતે? રાધાજી કે ચિંતા ન કરો. એટલે શું કરીએ? આપે શરત મૂકી કે એક યુક્તિ કરી બીજાએ કરવાની નહીં, આ ચોતરાની બહાર જવાનું નહીં, તો સંતાઈ કઈ રીતે? રાધાજી કહે એક યુક્તિ છે
પ્રભુને કહે, પ્રભુ આપ અને બધા સખાઓ 1 મિનિટ માટે આંખો બંધ કરો. અને જ્યાં ભગવાને અને એમના સખાએ આંખો બંધ કરી, ચોતરાની આસપાસ ઘણા બધા મોગરાના ઝાડ હતા. એમાં તાજી તાજી મોગરાની કલીઓ ખીલી હતી. રાધાજીએ સખીઓને કહ્યું, જાઓ અને જેટલી પણ મોગરાની કલીઓ છે એ તોડીને લઈ આવો. સખીઓ ભાગતી ભાગતી ગઈ અને ઘણી બધી મોગરાની કળીઓ તોડીને લઈ આવી. બોલે, હવે શું કરીએ? રાધાજી કે આખા ચોતરા ઉપર કળીઓના અલગ અલગ ઢગલા કરો. અને જ્યાં બધી સખીઓએ મોગરાની કલીઓના અલગ અલગ ઢગલા કર્યા. બોલે, હવે શું કરીએ? બોલે, એક એક ઢગલામાં એક એક સખી અંદર ઘૂસી જાઓ. અને એક એક મોગરાની કલીઓના ઢગલામાં એક એક સખી ઘૂસી ગઈ. અને જ્યાં પ્રભુએ આંખો બંધ કરી ખોલી, સખાઓએ આંખો ખોલી. સખાઓ કહેવા લાગ્યા, અરે પ્રભુ, આપે અમારું સ્વરૂપ આપના જેવું કરી દીધું હતું, પણ કમથી કમ દેખાતા તો હતા. અહીંયા તો કોઈ દેખાતું નથી, ખાલી મોગરાની કલીઓના ઢગલા છે. હવે ખબર કઈ રીતે પડશે કે આમાંથી રાધાજી ક્યાં છે? પ્રભુ કે ચિંતા ન કરું છું ને. અને પ્રભુ ચાલતા ચાલતા આખા ચોતરા ઉપર આવ્યા. દરેક ઢગલાની પાસેથી પસાર થાય અને ચાલતા ચાલતા એક ઢગલા પાસે આવીને ઊભા થયા અને કહે, પ્યારીજુ બહાર આ જા. અને ખરેખર રાધાજી એ ઢગલાની અંદર. બધાને આશ્ચર્ય, રાધાજીને પણ આશ્ચર્ય. રાધાજી કે, અરે શ્યામ સુંદર, અમે તો દેખાતા પણ નતા, તો આપને ખબર કઈ રીતે પડે કે હું આ ઢગલામાં છું? ત્યારે પ્રભુ કે, એમાં શું થઈ ગયું? ત્યારે હું ચાલતો ચાલતો આખા ચોતરામાં ફર્યો. મેં જોયું કે આખા ચોતરા ઉપર અલગ અલગ મોગરાની કલીઓના ઢગલા છે, પણ એક ઢગલા પાસે આવ્યો અને શું જોયું કે ઢગલામાં કોઈ કલી નથી, બધી કલી ખીલીને ફૂલ બની ચૂકી છે. ત્યારે મને લાગ્યું આની અંદર જ રાધાજી હશે. કારણ કે રાધાજીનો સ્પર્શ જેને થાય, રાધાજીનો સાનિધ્ય જેને મળે, પછી કલી ના રહે તો ફૂલ બની જાય.